હેલો ગાઈસ, હું છું ઉત્સવ ને તમે જોઈ રહ્યા છો મિસ્ટર ઉત્સવ બ્લોગ ચેનલ. અને આજે આપણે સ્કૂલમાં જવાના છે ને બધા જ લોકો મળીને એન્જોય કરશું અને સ્કૂલમાં શું શું થાય છે એ બધું જ તમને બતાવશું. અને એમાંથી તો હું હજુ નાયો તો નથી જ, અને હાથ પગ તો એના નીકળ્યા. હવે વહેલા વહેલા કોણ નાય તમને બતાવીએ. ભાઈબંધ તો નીચે ઊભા જ છે સ્કૂલે જવા માટે. તમને થોડાક શોર્ટ બતાવી દઉં, સિનેમેટિક શોર્ટ લઈ લઈએ અને પછી બાઇકના બતાવી દઈએ અને જોઈએ કે કેવું સ્કૂલમાં થાય છે. સ્કૂલમાં તો અંદર ફોન અલાઉડ તો નથી, પણ આજે તો થોડુંક રિસ્ક તો ઉઠાવવું પડશે ને, એટલે જોઈ લઈએ અને સિનેમેટિક શોટ લઈ લે. ચાલો સિનેમેટિક શોટ જોઈ લો. અમે ગણપતિના મંદિરે પહોંચી ગયા અને થોડાક શોટ લીધા. પછી વળતા આવીને પાછા બીજા શોટ લઈશું. એટલે અત્યારે બધા દર્શન કરે ભાઈબંધો. અને બસ આટલું જોયું. સિનેમેટિક શોટ જોતા રહેજો અને આગળ વિડીયોમાં પણ જોડાયા રહેજો. અને મિત્રો જોઈ શકો છો, અમારા કુનાલસિંહ અને રાજસિંહ આવી ગયા છે. અમે બધા મિત્રો બાઇક મિલીને હવે ઊભા રહ્યા છે ને હવે નીકળીએ હવે સ્કૂલ માટે. તો જોઈ શકો છો અમે સ્કૂલે નીકળી ગયા છે ને હવે સ્કૂલમાં. અને જોઈ શકો છો મિત્રો અમારી સ્કૂલનું માહોલ કેટલો બધો બખાડો થાય. અમારો ભણો તો ફૂલ મોજમાં આવી ગયો. અને રાજસિંહ પાછા કે અમને બ્લોકમાં લઈ લો, તો અમે રાજસિંહને પણ બ્લોકમાં લઈ લઈએ. હા એ રાજસિંહ હસ્યા. આજે સ્કૂલમાં પાછા બેન નહોતા આવે એટલા માટે આજે અમને પિક્ચર દેખાડી. સ્કૂલમાં બહુ મજા આવી ગઈ. અને કુનાલસિંહ જો પિક્ચર જોઈ રહ્યા કેવા બેઠા. અમે બધા હવે સ્કૂલે છૂટી ગયા છે અને બધા ઘરે જાય છે. અને કાલે રવિવાર છે એટલા માટે બધા ખુશ મળે. જો પુરાને કેમેરામાં લીધો કે આ કેમ લે છે મને. જો બધા સ્કૂલેથી હવે ઘરે જાય છે અને બધા એક્સાઇટેડ છે અને બધા ખુશ જ છે. શનિવાર કાલે રવિવારની રજા છે. તો હવે આપણે છૂટી ગયા છે ને હવે ઘરે જઈએ છીએ. બધા ભાઈબંધો ઉભા જ રહ્યા અને ઘરે જઈને પછી મળીએ. કાં તો ગણપતિ હજુ ઊભું રહેવાનું થશે અને ગણપતિને પછી નીકળીએ. થોડું ગણપતિનું બતાવી દઈએ તમને, પછી મળીએ તમને. તો અમે હવે ગણપતિ પહોંચી ગયા છે અને ગણપતિનું મંદિર પાછળ જ છે. અને એ બધા બાઇકો લઈને આવ્યા હતા અને સ્કૂલેથી હવે છૂટીને હવે ઘરે જ જતા હતા. અને ગણપતિનું મંદિર આવ્યું એટલે બધા ઊભા રહ્યા. બધા ભાઈબંધો ઊભા જ રહ્યા છે. અને અમે બધા હવે ગણપતિનું થોડું રિવ્યૂ આપી. ઓછામાં ઓછા 1200 વર્ષ જૂનું આ મંદિર છે. અને ઘણી બધા પરચાઓ પણ ગણપતિ દાદાના જોવા પણ મળે છે. અને જો તમારે વધારે આની માહિતી જોઈતી હોય તો આપણા બ્લોગ ચેનલમાં નવો વિડીયો આપણે બનાવશું, નવો બ્લોગ બનાવશું અને આની બધી જ માહિતી મળી રહેશે એવી આશા કરું છું. તમે આ જેવો આ વિડીયોમાં તમે
સપોર્ટ આપશો એની ઉપર આ આધાર છે. તમે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરો. અમે દરરોજ સ્કૂલે આવીએ એટલે અહીંયા રોકાઈએ જ છીએ 5-10 મિનિટ દર્શન કરીને જઈએ. હવે બધા ભાઈબંધો અહીંયા જ રહીએ છીએ અને કોઈક દિવસ અહીંયા ગુલ્લી મારીએ તો પણ અહીંયા જ અને બીજું તો કાંઈ નહીં. અહીં દર ચોથે મેળો પણ ભરાય અને અખાત્રીના દિવસે સૌથી મોટો મેળો અહીંયા ચુવાડ કાંઠામાં રુદાતલમાં થાય છે. અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હજુ ઘરે જઈને થોડુંક બતાવીશું અને પછી આપણે બ્લોગ બંધ કરીશું. તો થોડાક સિનેમેટિક લીધા છે એ પણ જોઈ લેજો. તો હું હવે ઘરે આવી ગયો છું અને આ છોકરા પણ બધા પ્રાથમિક શાળામાં ભણે. હું 12માં ભણું છું અને આ પ્રાથમિક શાળામાં ભણા. કેટલા ભણી તું? અને તું? તારું નામ અને તારું? અને અમે બધા રુદાતલ રહીએ અને અમારો વાસ આવ્યો અને બધા અમે ઘરે પણ પહોંચી ગયા. અને હવે પછી તમને ઘડીક રહીને મળીએ, ફ્રેશ બ્રેશ થઈને પછી મળીએ. હો ओके लाइक चैनल को सब्सक्राइब जरूर करके करना. હવે હું ઘરે આવી ગયો છું અને હવે ફ્રેશ બ્રેશ થઈને તમને મળું અને મિત્રો જોડે બેસવા જઈશું અને થોડું ઘરનું કામ પણ છે એ પણ તમને બતાવશું. પછી આગળ તમને ફ્રેશ બ્રેશ થઈને મળું. તો વિડીયો જરૂરથી જોતા રહેજો. નાનો મારો ફર્સ્ટ બ્લોગ છે અને હું ઘરે પણ આવી ગયો છું જોયું અને પછી મળું ફ્રેશ બ્રેશ થઈ. ઓકે, સ્કૂલેથી આવીને હવે ફ્રેશ બ્રેશ થઈને બેઠો. નાસ્તો તો કર્યો નહીં. નાસ્તો તરત ખાઈ બહીને જ પછી બ્લોગ ચાલુ કરીશું. બસ આવો જ વિડીયોમાં જોડાતા રહેજો. અને આગળ હજુ પણ કંઈ ઘરના કામો છે. પાણી જે ઘરનું ભરવા જવાનું અહીંયા 1 કિલોમીટર અમારે દૂર થાય એટલે પાણી ભરવા પણ જવાનું છે અને ત્યાંથી રિટર્ન આવશું અને પછી ઘરનું કોઈ બી કામ હશે થોડુંક વાંચવા બેસીશ. 12મું ધોરણ ભણવાનું એટલે પાસ તો થવાનું એટલે વાંચીશું અને પછી કરશું આગળ જે થાય કરીશું. બીજું તો શું કહું. બીજું હવે મિત્રો જોડે બેસવા જાઉં. મિત્રને ફોન કર્યો પણ મિત્ર બહાર ગયો છે. પછી મિત્ર આવે એટલે મિત્ર જોડે બેસીને પછી કંઈક વાતચીત કરીને પછી સાંજે આપણે બ્લોગ બંધ કરીશું. આજે જવાનું છે. તો હેલો ગાઈસ, હવે આપણે પાણી ભરવા જઈએ છીએ અને જે ગણપતિનું જૂનું મંદિર છે એ પણ તમને બતાવશું અને પાણી ભરવા અમે 4 ભાઈબંધો જઈએ છીએ એ બતાવીએ તમને. જુઓ આગળ વિડીયોમાં. તો હવે અમે પાણી ભરવા જઈએ છીએ. મૂન સચિન ને પેલો ઊભો 2 જણા અમે બધા પાણી ભરવા જઈએ. તમને આગળ બતાવીએ. સ્લોમો શોટ પણ લઈ લઈએ અને સિનેમેટિક પણ લઈ લઈએ. જય જાય. બધા આવી ગયા છે હવે પાણી ભરવા. જોઈ શકો છો તમે. અને આ મંદિર છે ગણપતિ દાદાનું. જે જૂનું મંદિર હતું તે ગણપતિ દાદાનું મંદિર છે. આ તવલ પણ આવી ગયો. હું જોઈ શકો છો આ જૂનું ગણપતિનું મંદિર છે. પહેલાં ગણપતિ અહીંયા હતા અને અહીંયાથી હવે ગણપતિ નવા મંદિરે લઈ ગયા છે અને અમે બધા જોવા આવ્યા. હવે અહીંયા થોડું બેસ્યું પછી પાણી ભરીને પછી ઘરે રિટર્ન. તો પાણી ભરવામાં ગરદી વધારે હતી એટલા માટે બધા અહીંયા ખાલી હરવા ફરવા આવ્યા અને હવે ઘડીક રહીને પાછા જઈએ. ઘડીક બેસું, વાતો કરશું અને પાણીની ગરદી બહુ હતી એટલા માટે અમે અહીંયા ઘડીક બેસવા આવ્યા. સાંજે જોઈ શકો આટલા હવે બધા ઊભા જ રહ્યા. હવે બેસવાનું કોક ગોઠવીએ અને પછી બેસીએ. જોઈ શકો આ તવલ પાણી ભરી રહ્યો છે. પછી ત્યાં બાઇકનું જોવો એને બાઇક કેમનું શીખવું બચારાને પણ કોઈ શીખવાડતું નહીં. અને આ સચિને એમને જ્યાંનું એમને બેસી રહે બચારો. આ તવલ અમારો પાણી ભરી રહ્યો. પછી મારા કેરબા આવે એટલે મારા કેરબાને ભરી દઈએ અને પછી હું અહીં બેસી રહ્યો સાનો માનો. શું કરીએ, વારો આવે એટલે ભરી લેવાનું ધીરે ધીરે. અત્યારે તો તવલ ભરી રહ્યો. પછી અમારો વારો એટલે અમે ભરી લઈએ.
પછી ઘરે રિટર્ન, પછી વાંચવા બેસીએ. બસ આગળ જોતા રહેજો. તવલનું હવે ભરાઈ ગયું હોય એટલે હવે આપણું ભરી દો. સચિન આપણું ભરી લેતા હેડો. એ પીલું મેળ દે ખંગારજી. કટણ હું અમદાવાદ જઉં હમણાં. હવે અમારો વારો આવી ગયો, તવલનો પૂરું થઈ ગયો. હવે એક બાટલો હોય તવલનો, એ ભરાઈ જવા જ આવ્યો હોય, જોઈ શકો છો. પી લો. મૂન ધવલ બેસી રહ્યા. પછી વિચારીએ હવે ઘરે જવાનું હોય, પાણી ભરી પછી એ વાંચવા બેસી આગળ વિડીયોમાં રહેજો. તો જોઈ શકો છો તમે ઉત્સવ ક્યાંક મચી રહ્યો. શું મચી રહ્યો? પેલા કાંકડો પાલી ગયો તે. હવે સારું કાંક તો જુગાડ કરવો પડે ને, જુગાડ કર્યો હવે. સારો જુગાડ જોઈ શકો. હવે પાણી ભરાઈ દેવા આવ્યું છે, બધાનું ભરાઈ ગયું છે. અને હવે અમે પાછા રિટર્ન હવે ઘરે જઈશું. થોડા બ્લોગ હજુ વાંચવાનું ચાલુ, હજુ નાહવાનું હોય નહીં ભાઈ. આ પલળાય છે પાણી, ત્યારબાદ તૂટી જાય એટલે હવે પલળાય થોડું લીકેજ થાય. એટલા માટે હવે થોડાક પાણી ભરી દે પછી ઘરે જઈએ અને પછી ઘરે જઈને તમને મળીએ. તો તવલ હવે પાણી ભરીને નીકળ્યો હોય અને હવે અમારે પણ પાણી ભરી લઈએ. અમારું બાઇક અહીં પડ્યું, સચિન પણ આવી રહ્યો હોય અને પછી મળીએ તમને ઘરે જ. બસ બાય. ઘરે પહોંચી જાય, પાણી બાણી ઉતારીને કંઈ લઈ જોઈ નાખે, ખાવાનું જે બાકી જમી બમીને પછી મળું તમને. તો ગાઈસ જોઈ શકો છો તમે, આ બધા છોકરા પતંગ ચગાવી રહ્યા છે. પેલા છોકરાએ પણ પતંગ ચગાવતા પણ એમનો કપાઈ ગયો એટલા માટે હવે બેસી રહ્યા, બધા ચગાવી રહ્યા. આ પોમો ચગાવવા બ્લોગ ચાલુ લે. બધા છોકરા પતંગ ચગાવે છે અને પતંગ અહીં હાડી રહ્યો એટલે આ મોટો દઈને ટાંટો રહ્યો ને એનો પતંગ ઉતારા અહીં હાડે રહ્યો તે જોઈ શકો. મને પૈણાઓ પણ હજુ એવાને જતો નહીં પતંગનો મોહ. અમારા મનુભાઈએ પતંગ ચગાવવા આવ્યા છે. અમારા સુપરસ્ટાર છે આર્યા. અમારા ગામમાં ફર્સ્ટ નંબરનો કોમેડી મેન આર્યો હે ને. જો એનું મોઢું જેવું થઈ ગયું. પુષ્પા 10 છોકરા પતંગ ચગાવી રહ્યા, હું જોવા આવ્યું. અમારું થોડું મનુભાઈનું રિવ્યુ લઈ લે. મનુભાઈ તમે કેટલામાં ભણો? પાંચમાં. કશું આવડે વાંચતા લખતા? એકડી બેકડી કેટલા સુધી આવડે? એકડી બોલજો. તો ગાઈસ અમે અત્યારે ફોન કર્યો શક્તિ અને મને બોલાયો કે બેહવાય. અમે બેહવા માટે આવ્યા. જે કારણ અમે હમણાં પતંગ ચગાવ્યો ત્યાં જ આવ્યા ના શક્તિ જ આવ્યા અને આ મૂળ શક્તિને બે આવ્યા ધાબા પર. શક્તિ કે કડીક બેસીએ. મારે થંબનેલ બનાવવાનું આવડે પણ અને ડીપી ફોટો મૂકવાનો પણ હા એ શક્તિ શીખવાડી દે એટલે આપણે શક્તિ જોડે શીખીએ થોડું અને શક્તિ આપણને શીખવાડે. આ શક્તિ અને અહીંયા મસ્ત સનરૂપ થઈ રહ્યું અને તમને બતાવી દઉં કેવું મસ્ત થાય છે. જોઈ લો એકવાર. બરાબર ક્વોલિટી નહીં આવતી લે. હમણાં પાછો પોમો હમણાં પતંગમાં નતો ગોઠતો અને હવે શક્તિ આવી ગયો. શક્તિ હવે નહીં ગોઠ. શક્તિ હવે શક્તિને બે પેલા બે ભાઈએ ચેલેન્જ લગાવ્યો હોય એવો કરશે. શું કરે તમને બતાવું જો કેવી રીતે પતંગ બે કાપો. હા મેં ધાબા વાળા જ છે એ રહ્યા અને અમે બે શું કાપા જોઈએ. શક્તિ ચગાવી રહ્યો. શક્તિને તો સાફ ખાઈ ગયું ને દોડો તૂટી ગયો. દોડો તૂટી ગયો. તો એમાં વિનર આર્યા થઈ ગયા. આ બધા જીતી ગયા. આપણા હાથમાં દોડો તૂટી ગયો ગાઈસ. અને આ બચારો જો આનો પતંગ જો આવો દોયડા બેઠી રહ્યો. પતંગ લૂંટી હે. લૂંટણ તો જો ખાલી આ પડતા પેલા તો લૂંટી લીધો અમને. અલ્યા અમને કાપી એટલે અમારા હાથમાં લીમડો છે ને લીમડો ત્યાં કર એને હું દોરી છે ને અટકાઈ ગઈ એટલી
અહીંયા લીમડી દોરી અટકે છે નોના હાથમાંથી દોરડીનો શેડો તૂટી ગયો એટલા માટે અહીંયાથી તૂટી ગયું એટલે પેલા આવે જો પેલો તો ચડી ગયો ઉપર હા પડતા પેલા તો લૂંટી લીધો બોલો મારો પપ્પુ પણ આવી ગયો પપ્પુ આજ ફોન લેવા જેવું થયું એટલે ના થાય હવે પપ્પુ ચીકો 2 મહિને ફોન લાવે અને હજુ ફોન ના કરમ નહીં બધા અમે 3 જણા હવે બેઠા હે શું કરીએ અમે 3 જણા બેઠા અહીં અને આ બચારો રાહુલ બચારો કેનને ફોન લાવ કરે પણ લાયક તો નહીં એટલે કેટલી 3 વાર જઈને પાછો આવે બચારો એક વખત શું કીધું એક વખત પૈસા નતો પેલો અરે હવે પૈસા પણ લોન નહીં થતી બચારો 3 વાર પાછો આવ્યો હજુ થયું નહીં કાંઈ અને હજુ પતંગ આવે એ જોવું લૂંટણિયા થઈ ગયા બધા નહીં લૂંટણ થઈ ગયા અમારા બાપુ બાપુ બધા તો હવે આપણે વિડીયો એન્ડ કરીએ અહીંયા અને વધારે અંધારું પણ વધારે થઈ ગયું અને 2 જણા બેઠા હતા રાહુલ તો જતો રહ્યો કરે એટલા માટે હવે 2 જણા બેઠા હતા અહીંયા એન્ડ કરીએ અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વધારે કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો અને કાંઈ એવું ખોટું લાગ્યું હોય તો કાંઈક કોમેન્ટ કરજો કે આ વસ્તુ કરો તો અમે કરશું અમારી ઘણી બધા ફ્રેન્ડો પણ છે અમુક લોકો આવ્યા નથી અને અમુક બહાર જાય એવી રીતે હા એટલા માટે અમે અહીંયા જ વિડીયો એન્ડ કરીએ જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો એ જરૂરથી કોમેન્ટ કરજો અને બસ આટલો જ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક તો જરૂર જ કરજો બાય બાય